સરસ મજાનો પ્રોગ્રામ થઈ ગયો. પ્રોગ્રામનું નામ છે, આપણે જોઈશું કે પ્રોગ્રામનું નામ છે રીમ ઝીમ ગીરે સાવન. તો શું છે આ પ્રોગ્રામમાં અને આ પ્રોગ્રામ કેવો રહ્યો એના વિશે આપણે જાણકારી માગીશું. તો પૂછીશું આપણે અમને કે સર તમારું નામ શું છે? યોગ ગુરુ પ્રવીણ માંડલે. અચ્છા, હવે આ શેનો પ્રોગ્રામ હતો? આ એક ટ્રેક ઉપર કરાઓકેનો એમનો જે સ્ટુડિયો છે, એમના જે સંગીતકારો હતા તો એને કંઈક આગળ પ્રોત્સાહન મળે એના માટે આ એક હોલની અંદર એમણે ટુ ગુડ રાજુભાઈએ પ્રોગ્રામનું આયોજન કર્યું. આવા ટુ ગુડ રાજુભાઈ અવારનવાર આવા કયા પ્રકારના પ્રોગ્રામ કરતા હોય છે? આવા સ્ટુડિયોમાં એમના એક વીકની અંદર ઘણા બધા પ્રોગ્રામો થતા હોય છે, પણ એનો એક જ ધ્યેય છે કે મારા જે સિંગરો છે એ સિંગરોને મારે મોટું સ્ટેજ આપવું છે. તો એના માટે હું શું કરી શકું? તો એના માટે આજે ગીતા હોલ ભવન્સ કોલેજની અંદર આવેલો છે, એની અંદર એક પ્રોગ્રામ કર્યો એમણે. ઓકે, આપણે જાણીશું એક અહીંયા આગળ એક મેડમ પણ છે, એમની જોડે પણ વાત કરીશું. મેડમ, આપનું નામ શું છે? અચ્છા, આ પ્રોગ્રામમાં શું વિશેષતા શું હતી? વિશેષતા એ હતી કે રાજુભાઈ જે છે અને દીપિકાબેન દરજી એ દર વખતે દર મહિનામાં બે શો રાખે છે અને નાના કલાકારો કે જે શીખતા હોય, જેને ગાવાનો શોખ હોય, જેનું ગાવાનું પ્રોફેશનલ શોખ પૂરો ના થયો હોય, એમને પોતાના સ્ટુડિયોની અંદર ટ્રેનિંગ આપીને પછી ટ્રેન કરીને પછી આવી રીતે આવા શો રાખ્યા છે. એની અંદર અમે બધા પાર્ટિસિપેટ કરીએ છીએ અને ઉગતા કલાકારોને પોતે પ્રોત્સાહન આપીને સિંગિંગ શીખવાડે છે. ઓકે, આપણે